નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 19મી ઓગસ્ટ અને વાર થયો છે મંગળવાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનો સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે। સાથે સાથે મિત્રો અરબ સાગર વાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે મિની વાવાઝોડાની અંદર કન્વર્ટ થતા ગુજરાતમાં આગામી 3 કલાકમાં તૂટી પડશે અનાધાર વરસાદ। અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડવાને લઈને ગુજરાતમાં રીતસરનું મેઘતાંડવ શરૂ થઈ ચૂક્યું છે। મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચેલી વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આગળ વધતા અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર હવામાન વિભાગે રેડ એલર્ટનું સિગ્નલ છે મિત્રો જાહેર કરી દીધું છે। અને મિત્રો આગામી 7 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। જી આ દર્શક મિત્રો, તમારું સ્વાગત છે અમારી ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો તમે અત્યારે જોઈ શકો છો લાઈવ વરસાદી સિસ્ટમ ક્યાં પહોંચી છે। આગામી કલાકોમાં આ વરસાદી સિસ્ટમ ગુજરાતના કયા ભાગોને ધમરોળી શકે છે, જે રીતે મિત્રો અપડેટ સામે આવી રહી છે, જે રીતે ખાસ કરીને મિત્રો જે આંકડા સામે આવી રહ્યા છે, જે રીતે હવામાન વિભાગ સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે, એ રીતે તમે જોઈ શકો છો કે અત્યારે સતત આ વરસાદી સિસ્ટમ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો તરફ આગળ વધી રહી છે। અને આ વરસાદી સિસ્ટમની ઝડપ 50 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। અને મિત્રો એમના કારણે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર દરિયો ગાંડોતુર થયો છે। અત્યારે ધોધમાર વરસાદ શરૂ થયો છે। સૌરાષ્ટ્રવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો। ગુજરાતમાં મિની વાવાઝોડું ત્રાહિમામ મચાવી શકે છે। જેમ જેમ મિત્રો આ ઓગસ્ટ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે તેમ તેમ ગુજરાત ઉપર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે। આમ એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો તમે જો ઘરની બહાર જવાનો પ્લાન કરી રહ્યા છો તો છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના જ નહીં પરંતુ કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો અત્યારે ઘેરાતો જોવા મળી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આંધી તુફાન વંટોળ સાથેનો ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યો છે ધોધમાર વરસાદ। હવે મિત્રો આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર થયો છે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું, જેમાં 20, 21 અને 22 આ 3 દિવસ છે મિત્રો મુખ્ય રહેવાના છે આ ઓગસ્ટ મહિનાના। ગુજરાતમાં અતિશય ભારે વરસાદને લઈને કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે, કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે, તમામ અપડેટો એક પછી એક મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, જેમાં અત્યારે સૌરાષ્ટ્રના જેમાં પણ પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ લાગુના વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે। આ સાથે મિત્રો આજે જો વરાપનો માહોલ જોવા મળવાનો હોય, વરસાદની ઓછી શક્યતા હોય તો એ છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીધામ લાગુના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો એ રીતે મિત્રો બોટાદ છે, મોરબી લાગુના વિસ્તારની અંદર આજે વરસાદ વિરામ લઈ શકે છે। બોટાદ આજુબાજુના વિસ્તાર, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારમાં પણ આજે વરસાદ વિરામ લઈ શકે છે, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થશે, ખાસ કરીને મિત્રો મકાનો છે એ પાણીમાં ડૂબતા હશે, ગામડાઓ પાણીમાં ડૂબતા હશે તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। અને સૌથી વધારે જો વરસાદની આગાહી હોય તો આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં દેવભૂમિ દ્વારકાથી લઈને પોરબંદરથી લઈને જૂનાગઢ અને ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો એ રીતે અમરેલી આજુબાજુના વિસ્તારમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે।
હવે મિત્રો તમે હવામાન વિભાગ તરફથી અત્યારે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે એમના વિશે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય થઈ છે અને એક વરસાદી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગો તરફ છે અને ખાસ કે મિત્રો ગુજરાતના જે સૌરાષ્ટ્રના એ પણ દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ છે કે જે સતત ગુજરાતને અસર કરી રહી છે। આ સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમનું જે માળખું છે એ ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે, જેમાં સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, કચ્છના પણ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આ વરસાદી સિસ્ટમની અસર છે ખૂબ જ વધારે જોવા મળવાની છે। એમને લઈને હવામાન વિભાગ તરફથી અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ છે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે જે રીતે અત્યારે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે એ વરસાદ મઘા નક્ષત્રના કારણે અત્યારે ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે એ મેઘ સવારી આવી છે। ગુજરાતમાં આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા આજે મન મૂકીને વરસી રહ્યા છે। વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં અત્યારે ભારેથી ભારે વરસાદની સંભાવના છે અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ પણ તમે જોઈ શકો છો। આ વરસાદી સિસ્ટમ ગુજરાતને સીધી અસર નહીં કરે, પરંતુ આ વરસાદી સિસ્ટમ છે એમની દિશા સતત પાકિસ્તાન અને ઓમાન દેશ તરફ હોવાના કારણે ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમનો ખતરો ઓછો છે, પરંતુ આ વરસાદી સિસ્ટમના પાછળના જે પૂંછડિયા જે વાદળા છે એ ગુજરાતના ભાગોને અત્યારે અસર કરી રહ્યા છે, જેમાં મિત્રો 20 તારીખ એટલે કે આવતીકાલે તમે જોઈ શકો છો અમદાવાદ ખાસ મિત્રો ભાવનગરના દરિયાઈ કાંઠાના ભાગો તરફ એક વરસાદી સિસ્ટમનો નાનકડો એવો ટુકડો છે, નાનકડો એવો ભાગ કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના ભાવનગરના એમાં પણ મહુવાના આજુબાજુના વિસ્તારો તરફ આગળ વધશે, તો મહુવા લાગુના વિસ્તારમાં આવતીકાલે રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે અને આગામી કલાકોમાં ગુજરાતમાં કહી શકે કે 8 થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગે પોતાની નક્કોર આગાહી વ્યક્ત કરી છે। પરેશ ગોસ્વામીનું પણ કહેવું છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ અતિભારે સાબિત થવાના છે, જેમાં મિત્રો તારીખ ખાસ 20 થી લઈને જે 24 તારીખ છે ગુજરાતમાં વરસાદના મુખ્ય ભાગો રહેશે અને જે 24 થી લઈને 27 તારીખનો જે સમયગાળો છે ત્યારે બંગાળના ઉપસાગરમાં ફરી એકવાર નાની વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થવા જઈ રહીશ। જે રીતે મિત્રો 22 તારીખના રોજ તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પૂર્વ ભારતના ભાગોને ધમરોળી શકે છે, ત્યારે ગુજરાતના વાતાવરણમાં મિત્રો એકદમ ચોખ્ખું વાતાવરણ જોવા મળશે, પરંતુ જેમ સમયગાળો પસાર થયો એમ આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના જે અવશેષો અને વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યો છે ધોધમાર વરસાદ। જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ ખાસ ગુજરાત તરફ આગળ વધી રહી છે, એટલે કે પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતના વાતાવરણમાં ઘોર અંધકાર ફેરાશે। થોડા દિવસે ગુજરાતમાં આભ ફાટશે તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। 24 તારીખના રોજ જોઈ શકો છો ગુજરાતના રીજનના ભાગો, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો ખાસ ફરી એકવાર ગુજરાતમાં રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવે તેવા મિત્રો અત્યારે સંજોગો છે બની રહ્યા છે। મિત્રો જે રીતે અત્યારે મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આવનારા દિવસોની અંદર મિત્રો જ્યારે નવું નક્ષત્ર શરૂ થશે એ સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં વાવાઝોડા સાથે છે મિત્રો વરસાદ છે એ ગુજરાતના ઘણા બધા ભાગોને છે એ ધમરોળી શકે છે। ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો 27 તારીખના રોજ પણ મિત્રો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોને પણ અસર કરી શકે છે, પરંતુ મિત્રો મુખ્યત્વે આજનો દિવસ અને આવતીકાલે ગુજરાત માટે એમાં પણ સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ જ અત્યંત અને ભારે સાબિત થવાનો છે। કચ્છ લાગુના વિસ્તારોમાં પણ અતિશય ભારે વરસાદની સંભાવના છે મિત્રો હાલ પૂરતી જોવા મળી છે, કારણ કે મિત્રો આ મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચેલી વરસાદી સિસ્ટમ છે સતત એક વાવાઝોડામાં કન્વર્ટ થઈ છે અને એ વરસાદી સિસ્ટમના જે ખાસ પૂંછડિયા વાદળા છે એ ગુજરાતના, સૌરાષ્ટ્રના અને ખાસ કચ્છના અને ખાસ કે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોને ધમરોળી શકે તેવા બનાવો અત્યારે બનતા હોય તેવા સંજોગો પણ સામે આવી